નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. રાજ્યમાં દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને વાયદા બજાર ગરમ છે. પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે 200 યુનિટ સુધીની ફ્રી વીજળી આપીશું. પાણી પરનો ટેક્સ નાબૂદ કરવા માંગીએ છીએ. પાણી માટે મીટર ન હોવા જોઈએ. રાજસ્થાનના સુંધામાતા પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો જળમગ્ન સમગ્ર વિસ્તાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મંદિરના પગથિયા પર ધોધથી વહેતા પાણીના તેજમાં 5 પર્યટકો વહી ગયા. તંત્રએ લોકોને બચાવી લીધા હતા. ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારથી જ સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તરણેતરના લોકમેળામાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન 3 દિવસ સુધી યોજાનાર છે. જુદી જુદી સ્પર્ધકોમાં ભાગ લેવા માટે 27 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે. ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જામનગરમાં સાતમ આઠમના મેળાને મેયર વિનોદ ખીમરુસિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્લોટની ફાળવણી કરવામાં આવી. આગામી 26 તારીખે જન્માષ્ટમીની ઉજવણી માટે તીર્થધામ દ્વારકામાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો. જગત મંદિરમાં આકર્ષક રોશની કરવામાં આવી. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે. આ સંદર્ભમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયામાં યુદ્ધ પાછું આવ્યું છે. ઝેલેન્સ્કીએ યુક્રેનના 33મા સ્વતંત્રતા દિવસે આ નિવેદન આપ્યું. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પુણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખરાબ વાતાવરણના કારણે આ ઘટના ઘટી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે, જેમાં એકની હાલત ગંભીર છે જ્યારે અન્ય 3 લોકો સુરક્ષિત છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.